બીજના દિવસે આપ બધા પણ દર્શન કરી લો ભગવાનના રામદેવજીના. બેઠા દાદા એ દાદા બીક લાગે છે ફોન પકડવામાં, એટલે કેવી ખાલી ખમ છે તળિયા ઝાટક. સરસ મજાની નવી ગાડી આવી ગઈ છે BMW. જય બાબા. સાવધાન, કામ ચાલુ છે, વાહન ધીમે હાંકો. ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? આપ સૌનું સ્વાગત છે આ રિપોર્ટર લાઈફ વ્લોગમાં. હું છું હાર્દિક અને આજે આપણે ફેસલેસ વ્લોગિંગ કરવાના છે. એમાં હું મારો ચહેરો નહીં બતાવું, પરંતુ એના સિવાય આખી દુનિયા બતાવીશ. તો જોડાયેલા રહેજો. તો ટ્રાફિક અમારે જામ થઈ ગયો છે ઘરેથી નીકળતા તરત જ, કારણ કે સ્કૂલ ટાઈમ છે. વાગ્યા છે 10:30. આ સિચ્યુએશન છે અત્યારે. મારુતિ સ્ટેજમાં વર્ષોથી આપણે પૂજા કરીએ છીએ. આજે શેની પૂજા કરી મારા ભાઈ? આજે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી. હા બરાબર. અને વર્ષોથી પરંપરા અમારા કાકાએ શરૂ કરી હતી, રામ કાકાએ. 19-2 હા વર્ષોથી ચાલુ છે તારી. હે ને 19-2. ઓકે. તમામ આપણે જે કારખાનાથી આપણી પૂજા થતી હોય હા ત્યાં બંને ફેક્ટરી દે કોણભાઈ આપણી બંનેની કારખાને ત્યાં બી થાય છે. એવું છે એમને. સરસ સરસ. દાદા અહીં થોડી વાર પહેલાં પૂજા પૂરી થઈ ગઈ છે. હા, અને બસ અહીં દર્શન કરી અને આપણે અહીંથી નીકળીએ છીએ. હમણાં જ જવું છે એટલે ઈસરોલ પણ જવાનું છે આજે, કારણ કે બીચ છે અને બીજના દિવસે ત્યાં દર્શન કરવાના છે આપણે. ત્યાં પણ જવું છે. પૂજા છે. જય રામદેવજી. હા, જો આપણે નીકળી ગયા છીએ મિત્રો. વિપુલભાઈ આવી ગયા છે. વિપુલભાઈ, આજે આપણે એવો વ્લોગ કરીએ છીએ કે આજે જે વ્લોગ બનાવે છે ને એ પોતાનો ચહેરો નહીં બતાવે, ફેસલેસ વ્લોગ. હા, જે સામે આવશે એ ગયું એમ. જય સામળિયા. જો આજે બીચ છે, બીજના દિવસે આપ બધા પણ દર્શન કરી લો ભગવાનના રામદેવજીના ઈસરોલ ખાતે. આ બધા બાપજીઓ છે બધા. જય અર્બુદામાં. એટલે ભાઈ આ જય રામદેવજી. એટલે ભાઈ બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો ભાઈ? જય બાબારી. જય બાબા. સ્પેશિયલ અમદાવાદથી બીજ ભરવા માટે દર બીજે આવે છે ભાઈ, મોટા ભાઈ. જય રામાદેવ. જય રામાદેવ. અને બેઠા દાદા એ દાદા. જો આયરા કિશોરભાઈ બારોટ કોઈને બોલવા દેતા નથી, એ ખાલી એકલા બોલ કરે છે. શું? ના ના એવું બસ થોડું કરે આપે. સામાન્ય એક જ બસ. એક જ બીજું આપી દો બસ. બાવજી ના લો મારે. એક લઈ લો. એક ઉપવાસ ના જરા તીખું રહી. ભાવ નગરીમાંથી આવી છે ભાવેશ બેન ત્યાંથી. આ ઉપવાસ માટે છે બેસી. જો મિત્રો ફિલ્ડમાં આવી ગયા છીએ દર્શન કરીને. હારે આપણે ઊભા છીએ અત્યારે એક બ્રિજ ઉપર, અને આ સામે જે છે ને એ આખી અરવલ્લીની ગિરિમાળાઓ છે. આ તરફ પણ છે. તમે આ બતાવો. આ જે બ્રિજ છે ને, બ્રિજ માટે પણ આપણે એક સમાચાર બનાવ્યા હતા વર્ષો પહેલાં. એના પછી આ બ્રિજ મંજૂર થયો હતો. અને આ નદી જઈ રહી છે. નદી છે મિસવો નદી, જે શામળાજી તરફથી આવે છે. સામે ચેકડેમ છે, એ તમને બતાવું. જો આ ચેકડેમ રહ્યો. અને અહીં ચેકડેમ એ વખતે સરકારે સ્કીમો કરી હતી કે જે પાણી થ્રુ જે છે એ ત્યાં રહે તો આજુબાજુ કૂવા બોરના જે પાણી છે એ રિચાર્જ થાય, જેથી જળસ્તર જે છે એ ઉપર આવે એમ. સામે રહેણાંક મકાનો છે. સરસ મજાની ગાડી ઊભી છે. ગરમી લાગે છે. સુરત દાદા કમ્પ્લીટ ઉનાળો ચાલુ કરી દીધો છે. ઓકે, ચલો મળીએ આગળ.
જો અત્યારે હાલ ખેતરમાં છીએ, જેમને ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે એમનું ખેતર છે. મકાઈ વાવી છે એમને. સામે કૂવો દેખાય, એરંડા. આવા વાતાવરણમાં આવવાની ખૂબ મજા આવે એમ. ફિલ્ડમાં આવવાનું થાય ને એટલે આવી જઈએ. કેમ કે અત્યારે હાલ કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. ગરમી પડવા લાગી છે એટલે સમાચાર જે કરતા હતા એનો સમય અમે થોડો વહેલો કરી દીધો છે કે 1 વાગે પહેલાં ફ્રી થઈ જાય. 12-1 વાગ્યા છે પહેલાં. આ કૂવો છે, કૂવામાં સરસ પાણી આવી રહ્યું છે અને અહીંથી જો આ પાઇપલાઇનથી ખેતરમાં આપવામાં આવી રહ્યું છે. જો પાણી આવે. બીક લાગે છે ફોન પકડવામાં એટલે. સરસ ઘઉંનું વાવેતર થઈ ગયું છે મસ્ત. જો હમણાં હાલ એમને પાણી ચાલુ કરી દીધું ખેતરમાં આપવા માટે. અહીંથી પાણી આપવામાં આવી રહ્યા એરંડાને. સામે રસ્તો જાય છે, બધા મિત્રો ત્યાં ઉભા રહીને એમનું કામ પતાવી રહ્યા છે. જો સરસ મજાનો મસ્ત કૂવો છે. જો પાછા જતા રહીએ હવે. જો આપણે રસ્તે જઈ રહ્યા છે ને અત્યારે, આ મેશ્વો નદી છે. આ શામળાજ તરફથી આવે છે અને આમ જાય છે જિલ્લા તરફ, આપણે મોડાસા, ધનસુરા ને બાજુ. પણ કેવી ખાલી ખમ છે, તળિયા ઝાટક, પાણી જ નથી અંદર. હા, પાણી જ નથી. જો ઓફિસે આવી ગયા છીએ હાલ, આપણી ઓફિસે. એટલાન્ટા પરિવારમાં એક નવી ગાડી આવી ગઈ છે. જો બતાવું તમને, BMW. હવે આ પૂછવું પડશે કયું મોડલ છે, પણ જો સરસ મજાની નવી ગાડી આવી ગઈ છે, BMW. રાઈટ. આ વિન્ટેજ તો છે જ, સરસ મજાની એકદમ લાંબી ગાડી છે. સ્પેશિયલ ઇવેન્ટ્સ માટે છે. સરસ ગાડી છે. આ કોઈ ભજીયા હાઉસ, ગાંઠિયા હાઉસ નથી, આ થિયેટર છે. જો થિયેટર ચાલુ છે. અહીંયા આવો ને એટલે થિયેટર ચાલુ જ હોય. શાંતિ, એકદમ શાંતિ. આ જે બાકી ગાંઠિયા રથ છે, ગાંઠિયા હાઉસ, સૌરાષ્ટ્ર ગાંઠિયા હાઉસ, બાકી એના પાછળ થિયેટર બી ચાલે છે. આ એનું થિયેટર જો પિક્ચર જોવા શાંતિથી. જોરદાર ઘર સરસ મસ્ત વાતાવરણ રહી નહીં. આ છે ને આજના જમાનાનું ધૂપિયું છે, મોડર્ન ધૂપિયું કહેવાય એને. અને એમાં ડિજિટલ કોલસો આવે ને એના ઉપર ધૂપ નાખવાનું. ખોલો જો તો બતાવીએ. જો અંદર ડિજિટલ કોલસો છે, પછી એના ઉપર આ રીતે ધૂપ નાખવાનું. જોરદાર છે. બંધ કર્યું, કેવું આવે છે મસ્ત. જો જોરદાર છે. આમાં વિપુલ પેલા છે પ્રોડક્ટ. આજે છે ને આ રૂપિયો એ 250 રૂપિયાનું, ખાલી લાકડાનું છે. એની અંદર જે નાખવાનું જે આવે છે, જે સ્મેલ સુગંધિત જે આખો ધૂપ, એ ધૂપની બોટલ આવે છે. જો મિત્રો આપણે ઘરે આવી ગયા હતા, 7:15 વાગ્યા છે. સાનવી બેન ભણવા માટે બેઠા છે. તો આજે બીચ છે અને રિંકલ ગાતા ગાતા સરસ મજાનું જમવાનું બનાવી રહ્યા છે. જય બાબારી. શું બનાવી રહ્યા છો આજે? ખબર નહીં, ઘણા દિવસ થયા હતા બાજરીનો રોટલો ખાવાનું મન થયું હતું. ઓકે, બાજરીનો રોટલો બનાવીએ છીએ. સવારનો ઉપવાસ છે આજે, એટલે મિક્સ દાળ બનાવી. ખબર નહીં, રોટલો ખાવાનું મન થયું હતું આજે મને. વેરી ગુડ, વેરી ગુડ. બરાબર, સરસ. બીજું શું બનાવ્યું જોડે? બીજું મિક્સ દાળ, છોકરા માટે રોટલી. સરસ સરસ. આ બાજુ ક્રિકેટર તૈયાર થઈ રહ્યા છે. ટ્યુશનમાંથી આવીને સીધા ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું છે. એ આરામથી આરામથી. શું ચાલો ને? ચલો હવે જે સાનવી બેન ચલો બધાને કહી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દે, લાઈક કરી દે, શેર કરી દે. ચલો કહી દો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો અને આખો વિડીયો જરૂરથી જોવાનું રાખજો.
રાખજો. ટાટા, રામ રામ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રામ રામ. ટાટા. આપ સૌનો વ્લોગ જોવા માટે ખૂબ ખૂબ આભાર. રામ 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 રામ.